ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે આપણું 9મું ચેપ્ટર પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો કે પૃથ્વીની અંદર કે જે રચના એ કેવી હોય છે અને ભૂમિ એટલે કે જે જમીનના સ્વરૂપો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. વાત કરી છે કે પૃથ્વી ઉપર અવકાશની અંદર ઘણા બધા ગ્રહો આવેલા છે, બુધ, શુક્ર, નેપચ્યુન, પ્લુટો. તો એવી જ રીતે જે પૃથ્વી ગ્રહ છે તો માત્ર ને માત્ર એક આ પૃથ્વી ગ્રહ જ એવો છે કે જેના ઉપર માનવીનું જીવન, સજીવોનું જે જીવન છે એ જોવા મળે છે કે વિકસિત જોવા મળે છે. બીજા કોઈ પણ ગ્રહ પર આ જીવન શક્ય નથી. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. વાત કરી છે કે અવકાશની અંદર જે પણ ગ્રહો છે પિંડ હોય છે કે ગોળાકાર હોય છે, તેવી જ રીતે પૃથ્વીનો જે આકાર છે એ પણ કેવો ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. વાત કરી છે કે પૃથ્વીના જે અંદરના ભાગમાં અને જે બહારનો ભાગ છે તો આ બે ભાગમાં કે સતત પરિવર્તન એ બદલાવ થતો રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? હવે વાત કરી છે કે ક્યારેય આપણે એવું વિચાર્યું છે, એવું આપણે જાણવાની ઈચ્છા થઈ છે કે પૃથ્વીના જે અંદરનો ભાગ છે તો એ અંદરના ભાગમાં શું હશે? જે આપણી પૃથ્વી છે તો એ પૃથ્વીના અંદરના ભાગમાં, બહારના ભાગ તો આપણને ખબર જ છે કે આપણે રહીએ છીએ પૃથ્વીની ઉપર, જમીનની ઉપર જે આપણે રહીએ છીએ તો આપણે બાહ્ય ભાગ તો જોઈ શકીએ છીએ, પણ પૃથ્વીનો જે આંતરિક અંદરનો જે ભાગ છે એ ભાગમાં શું હશે? પૃથ્વી છે કેવા પદાર્થોની બનેલી છે? વાત કરી કે પૃથ્વી છે એ કેવા કેવા પદાર્થોની બનેલી છે એ આપણને ખબર નથી. તો આપણને એ જાણવાની ઈચ્છા થશે કે પૃથ્વીના અંદરના ભાગમાં શું છે, તે કેવા પદાર્થોની બનેલી છે. હવે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ એટલે કે પૃથ્વીની અંદરનો જે આંતરિક ભાગ છે, અંદરનો જે ભાગ, અને ભૂગર્ભ એટલે કે છેક તેની અંદરનો જે ભાગ, ભૂગર્ભ જેને કહેવાય છે. હવે આપણને ખબર છે કે આપણી જે પૃથ્વી છે એ ઘન, પ્રવાહી અને વાયુ એવા પદાર્થોની, ઘનની અંદર શું આવે તો કે ખડકો, પથ્થરો, તેનું ઘન સ્વરૂપ કહેવાય. પ્રવાહી સ્વરૂપ તો જે પૃથ્વીની અંદર આપણને ખબર છે કે જે પાણી છે, અને વાયુ કે જે કેવી હવા. તો આમ ઘન, પ્રવાહી અને વાયુ એનાથી તો બનેલી જ છે. પણ પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ છે. હવે અહીંયા વાત કરી છે કે પૃથ્વી છે કેવી છે કે ડુંગળી, જેમ ડુંગળી હોય છે, આપણને ખબર છે ડુંગળી આપણે બધાએ જોઈ છે. તો ડુંગળી છે એ આપણે જ્યારે ખાઈએ છીએ તો એની છાલ ઉતારીએ છીએ, ઘણા બધા એના પડ અંદરથી નીકળે છે. તો એવી જ રીતે જેમ ડુંગળી છે તો એવી જ રીતે પૃથ્વી છે એ ડુંગળીની માફક એક ઉપર એક અલગ અલગ પડ, અલગ અલગ સ્તરથી ગોઠવાયેલી કે અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ વ્યાખ્યા છે. ભૂકવચ કોને કહેવાય છે? તો પૃથ્વીની જે સપાટી છે, પૃથ્વીની જે સપાટી છે જેમાં સૌથી પહેલું, જે સૌથી ઉપરનું જે પડ છે, ઉપરનું જે સ્તર છે તેને ભૂકવચ કહે છે. શું કહેવાય છે? પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને કે પડને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. હવે જે પૃથ્વીનું જે ઉપરનું જે સૌથી સ્તર છે કેવું હોય છે? ખૂબ જ પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. હવે વાત કરી છે કે જે પૃથ્વીનું જે સૌથી ઉપરનું જે સ્તર છે, પડ છે, એ ભૂમિખંડ પર કેટલું 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે. હવે વાત કરી છે ભૂમિખંડ જે છે એની સપાટી, જે બે ખનિજ છે પૃથ્વીની અંદર, આપણને ખબર છે ઘણા બધા ખનિજો આવેલા છે, પણ જે આ ભૂમિખંડની જે સપાટી છે ખાસ કરીને બે ખનિજો, એ બે ખનિજ કયા? તો સિલિકા નામનું એક ખનિજ છે અને એલ્યુમિના. એલ્યુમિના નહીં પણ સિલિકા અને એલ્યુમિના જેવા જે ખનિજ છે એવા બે ખનિજોથી બનેલ છે, સિલિકા અને એલ્યુમિના.
તેથી તેને સીઆર એટલે કે સિલિકા તથા એલ એટલે એલ્યુમિનિયમ. અહીંયા વાત કરી છે કે તેને કે જે સિલિકા અને એલ્યુમિના છે તો આને ભેગું નામથી ઓળખાય છે કે સિલિકા. સીઆર એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ એટલે સીઆલ કે સીઆર કહેવામાં આવે છે. હવે આ પૃથ્વીની વાત કરી કે પૃથ્વીનું આપણે જો અંદરના ભાગમાં સૌથી પહેલા ઉપલા સ્તરને શું કહેવાય? ભૂકવચ કહે છે. તે ખૂબ જ પાતળું હોય છે, 35 કિલોમીટર સુધી તે હોય છે. અને જે એ સ્તર છે તો એ સિલિકા અને એલ્યુમિનિયમ જે આ બે ખનિજોથી બનેલ છે, તેથી તેને શું કહેવાય? સીઆર સિલિકા એલ એલ્યુમિના કહેવામાં આવે છે. હવે એવી જ રીતે મહાસાગરની અહીંયા વાત કરી છે કે મહાસાગરનું કવચ, જેમ પૃથ્વીનું ભૂકવચ આપણે જોયું સૌથી ઉપલું સ્તર, એવી રીતે મહાસાગરનું કવચ છે કે મહાસાગરનું જે સપાટીનું કવચ છે એ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. જેમ અહીંયા આપણે વાત કરી પૃથ્વીનું સ્તર એ શેનું બન્યું? તો પૃથ્વીનું જે કવચ છે સિલિકા અને એલ્યુમિનિયમ એવા ખનિજોથી બનેલ છે, જ્યારે મહાસાગરનું કવચ એ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. તેથી તેને સીમા કે કહેવામાં આવે છે. સીમા એટલે સિલિકા ને માગ એટલે મેગ્નેશિયમ, એટલે તેને શું કહેવામાં આવે છે? સીમા કહેવામાં આવે છે કે સિલિકા માં એટલે મેગ્નેશિયમ એ કહેવામાં આવે છે કે મહાસાગરનું કવચ મુખ્યત્વે બે ખનિજ કે સિલિકા અને મેગ્નેશિયમ એ બનેલું છે. સિલિકા આપણે જોયું કે અહીંયા પણ આપણે વાત કરી કે મહાસાગર છે ક્યાં આવેલો છે? પૃથ્વી ઉપર જ છે. તો એમાં આ સિલિકા એ તો જોવા મળશે જ, પણ એની સાથે મેગ્નેશિયમ છે એ પણ જોવા મળે છે. એટલે સિલિકા અને મેગ્નેશિયમનું મહાસાગરનું કવચ એ બનેલું છે. તેથી તેને સિલિકા માં એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. બાજુમાં આપ્યું છે કે જાણવું ગમશે કે પૃથ્વીના કદનો વાત કરી છે કે પૃથ્વીનો જે કદ છે આખું એ કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. વાત કરી છે જેમ ઘન પ્રવાહી વાયુ આપણે જોયો કે તો પૃથ્વીનું જે કદ છે એમાં માત્ર ખાલી 0.5% જેટલા જ ભાગ છે એ ઘન પોપડો ધરાવે છે. 16% જે છે એ મેન્ટલ તેમજ 83% ભાગ એ ભૂગર્ભ છે. વાત કરી છે કે 16% જેટલું કે જે એની અંદર અલગ અલગ વાયુઓના આવરણ છે અને 83% જેટલું કે ભૂગર્ભ છે કે જે નીચે સાવ પૃથ્વીની અંદરના ભાગમાં રહેલું છે તે આવેલું છે. આમ પૃથ્વીની ત્રિજ્યા આપણે માપીએ તો પૃથ્વીની જે ત્રિજ્યા છે ઈ 6371 કિલોમીટર છે. આ પણ વ્યાખ્યામાં આવે કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? તો પૃથ્વીની ત્રિજ્યા આપણે જોયું 6371 કિલોમીટર છે. હવે અહીંયા પૃથ્વી એ આપી છે અને એના જે સ્તર છે એ આપ્યા છે એરો કરીને કે આ આપણી પૃથ્વી છે અને એના સ્તર છે કે સૌથી પહેલાનું જે આપણને દેખાય છે એ તેનું સૌથી આંતરિક ભૂગર્ભ એટલે કે સૌથી અંદરનું સ્તર એ આપણે જોયું છે કે પૃથ્વીનું ખૂબ જ નીચેનું કે અંદરનું જે સ્તર છે કે આંતરિક ભૂગર્ભ તેને કહેવાય છે. ત્યાર પછી બીજું છે બાહ્ય ભૂગર્ભ કે જે આપણે જોયું કે આંતરિક, ત્યાર પછીનું જેનું બીજું પડ છે બીજું સ્તર છે એ કયું છે? બાહ્ય ભૂગર્ભ. ત્યાર પછી એનું જે ત્રીજું છે તો એ મેન્ટલ કે એ પડનું શું કહેવાય છે? મેન્ટલ કહેવાય છે. ત્યાર પછી આ ચોથું જે આપણને દેખાય છે એનો પોપડો છે કે પૃથ્વીનો જે પોપડો જ્યાં ઉપર આપણે રહીએ છીએ પૃથ્વીના ઉપર, તો એ આ છે. આપણે જોઈ શકીએ છીએ કે આટલા સ્તરની જે પૃથ્વી છે એ બનેલી છે. સૌથી અંદરનું, ત્યાર પછી લાગે છે ને કેવો આકાર ડુંગળી જેવો છે કે જેમ આપણે ડુંગળીને સમારીએ છીએ ત્યારે એના જે પડ નીકળે છે એવો જ અહીંયા આકાર આ બતાવવામાં આવ્યો છે. શેના માટે? તો કે આપણને ખબર પડે કે પૃથ્વી છે એ આ રીતે સ્તરની બનેલી છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાય હોય છે. વાત કરી છે કે જે આ મેન્ટલ જે તમે જોઈ શકો છો એ કે આ કવચની બરાબર નીચે
અહીંયા નીચે કે જે હોય છે મેન્ટલ તે આશરે કેટલા સુધી તો 2900 કિલોમીટરની ઊંડાઈ કે એટલી ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જે આપણે કે જોઈએ છે અહીંયા કે પૃથ્વીનું સૌથી અંદરનું કે જે સ્તર છે એને શું કહેવાય છે? ભૂગર્ભ, જે ખૂબ જ નીચે ઊંડાણમાં જોવા મળે છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. હવે વાત કરી છે કે જે અંદર ભૂગર્ભ છે તેની ત્રિજ્યા આપણે માપીએ તો તે કેટલા 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડ એનું બનેલ હોય છે. હવે વાત કરી છે કે પૃથ્વીની અંદર જે ખનિજો છે જેમાં ખાસ કરીને કે ભૂગર્ભ જે છે એ ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડ તેનું બનેલું હોય છે, તેને નીફ કહે છે. તો નીફ એટલે શું? તો ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ એટલે નીફે એવું કહેવાય છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. આપણને ખબર છે કે પૃથ્વીના પેટાળની અંદર ખૂબ જ વધારે તાપમાન છે, ગરમી છે, પછી ઘણા બધા તેના ખડકો છે, દબાણ છે કે જે વાયુઓ અને જે પદાર્થો હોય છે, ખનિજો હોય છે, ખડકો હોય છે, આ તમામની અંદર જે ઘર્ષણ થતું રહે છે એટલે તો કે જે દબાણ છે અને પદાર્થોની ઘનતા એ ખૂબ જ વધુ હોય છે કે એકબીજા જે પદાર્થો એ પદાર્થોની જે ગતિ તે ખૂબ જ વધારે હોય છે. એટલે આમ ભૂગર્ભમાં તાપમાન કે જેનું તાપમાન હોય છે, દબાણ અને પદાર્થોની ઘનતા એ ખૂબ જ વધુ હોય છે. અહીંયા આપણે જોયું પૃથ્વીનું સ્તર જે આપણને બતાવ્યું. ત્યાર પછી આવે છે ખડકો અને ખનિજ, કે પૃથ્વીના જે ખડકો છે અને જે ખનિજો છે તો એ કેવા કેવા ખડકો અને કેવા કેવા ખનિજો છે એના વિશે આપણે વાત કરવાની છે. ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. હવે વાત કરી છે ખડકો એટલે કે પથ્થરો, તો એ જે ખડકો પથ્થરોના પ્રકાર છે એ પોતપોતાના કે ગુણ, પછી તેનું કણ કે જે કેવા હોય છે, નાના કે મોટા, તેનું કદ કે કેવું હોય છે, તેનો આકાર કેવો હોય છે, અને તેની નિર્માણ પ્રક્રિયા કે કેવા કેવા હોય છે એની પ્રક્રિયાના આધારે દરેક ખડકનું એક અલગ અલગ રૂપ હોય છે કે અલગ અલગ પ્રકાર હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ છે. હવે જ્યારે એ બને છે તો નિર્માણ પ્રક્રિયાના દ્રષ્ટિથી કે આવા ખડકોના 3 ભાગ પડે છે, 3 પ્રકાર પડે છે, જેમાં સૌથી પહેલો પ્રકાર છે અગ્નિકૃત ખડકો, ઇગ્નિયસ કે જેને કહેવાય છે. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે, આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. હવે અગ્નિકૃત ખડકો કોને કહેવાય? તો એ આની વ્યાખ્યા છે કે જ્યારે ગરમ મેઘમાં જે કે ખનિજ હોય છે, ગરમ મેઘમાં જ્યારે ઠંડો થાય છે એટલે શું થાય છે કે એકદમ એ નક્કર થઈ જાય છે, ખૂબ જ એ કઠણ બની જાય છે, અને આ પ્રકારે બનેલ ખડકને કેવા ખડક કહેવાય છે? અગ્નિકૃત ખડક કહે છે. કે જે ગરમ મેઘના ઠંડો થતા કે એકદમ નક્કર બની જાય છે તો ઈ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. હવે જે અગ્નિકૃત જે ખડકો પથ્થરો છે એમાં પણ પાછા 2 પ્રકાર પડે છે, કે અંદરના ખડકો અને બાહ્ય ખડક, એટલે કે આંતરિક ખડક અને બાહ્ય ખડક, એમ 2 પ્રકાર બને છે. કે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે, આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડકો કહે છે. અને અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, એક આંતરિક ખડક અને બાહ્ય ખડક. આટલું જાણવું ગમશે. ઇગ્નિયસ કે જે અગ્નિકૃત ખડકનું નામ છે એ શબ્દ લેટિન શબ્દ ઇગ્નિસ જેનો અર્થ અગ્નિ, ઇગ્નિયસ શબ્દ છે ક્યાંથી મૂળ આવ્યો છે? તો જે લેટિન શબ્દ ઇગ્નિસ ઉપરથી આવ્યો છે, જેનો ઇગ્નિસ એટલે જેનો અર્થ થાય છે અગ્નિ. ત્યાર પછી છે સેડિમેન્ટરી, જે લેટિન શબ્દ સેડિમેન્ટમ જેનો અર્થ સ્થિર. હવે બીજો એવો ખડક છે સેડિમેન્ટરી, કે લેટિન શબ્દ તેનો શું થાય છે? સેન્ટીમેટમ, સેન્ટીમેટમ માંથી આ શબ્દ ઉતરી આવેલો છે. સેન્ટીમેટમ જેનો અર્થ શું થાય છે? જેનો અર્થ
સ્થિર એક જ જગ્યા પર સ્થિર રહે તેને સેડિમેન્ટરી કહેવાય છે. ત્યાર પછી છે મેટામોર્ફિક. એ શબ્દ ગ્રીક શબ્દ મેટામોર્ફિક પરથી ઉતરી આવેલો છે. હવે મેટામોર્ફિક નો અર્થ એવો થાય છે કે જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ, કે જે પણ કોઈ એવા ખડકો હોય છે તો એનું જે સ્વરૂપ છે એમાં બદલાવ આવતો હોય તો તેને શું કહેવાય? મેટામોર્ફિક કહેવાય છે. અહીંયા ત્રણે ત્રણ આપણને અર્થ કે ઇગ્નિયસ જે શબ્દ ઇગ્નિસ પરથી ઉતરી આવેલો છે જેનો અર્થ અગ્નિ થાય છે. સેડિમેન્ટરી જે સેન્ટીમીટરમાંથી ઉતરી આવેલો છે જેનો અર્થ સ્થિર રહેવું. મેટામોર્ફિક જે ગ્રીક શબ્દ મેટામોર્ફિક પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ એટલે કે સ્વરૂપમાં બદલાવ થવો એવું થાય છે. હવે વાત કરી છે શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાત કરી છે કે જે જ્વાળામુખી હોય છે તો ઈ જ્વાળામુખીની અંદર કે જે ધગધગતા લાવા હોય છે તો ઈ લાવાની કલ્પના કે કરી શકો છો જ્યારે જ્વાળામુખી ઉત્પન્ન થાય છે અને તે ફાટે છે તો તેમાં જે ધગધગતા જે કે વરાળની જે લાવા હોય છે તો ઈ લાવા ઈ કેવી હોય છે એની તમે કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે. હવે વાત કરી છે કે જ્યારે જ્વાળામુખીમાંથી કે જે આ ધગધગતી આગ અને જે એની અંદર જે પ્રવાહી નીકળે છે કે જેને આપણે લાવા તરીકે ઓળખીએ છીએ તો એ પ્રવાહી કેવું હોય છે? લાલચોળ. આપણને ખબર છે કે જ્વાળામુખી આપણે જોયા છે ફોટોગ્રાફમાં ને એમાં તો કેવા જ્યારે એ ફાટે છે જ્વાળામુખી આખો ત્યારે એમાંથી ધગધગતા કે લાલચોળ કે જે લાવા નીકળે છે કે જે પ્રવાહી નીકળે છે તો એ જે મેઘમાં જ લાવા છે. અહીંયા આપણે જોયું કે જે મેઘમાં કે જે પૃથ્વીની અંદર તો એ મેઘમાં એક જાતનું શું છે? લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. વાત કરી છે કે જે પૃથ્વીના આંતરિક કે અંદરના ભાગમાંથી કે જે આ મેઘમાં નીકળે છે અને જે સપાટી પર પથરાય છે કે લાવા. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. હવે વાત કરી છે કે બીજા જે છે એ પ્રવાહી સ્વરૂપમાં કે પૃથ્વીની ઉપર આવે છે અને તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. આપણે આગળ પણ જોયું કે જે મેઘમાં છે એ શું થાય છે તો કે એકદમ નક્કર બની જાય છે, ઠંડો થાય છે અને ઠંડા થયા પછી એકદમ નક્કર કે એકદમ કઠણ બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને અગ્નિકૃત ખડક કહે છે. હવે વાત કરી છે કે જ્યારે પૃથ્વીનો જે સ્તર છે તેની જે કવચ છે એના ઉપર આવા જે ખડકો ઈ બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. કેવા? કે જે બાહ્ય એટલે કે આપણે તેને જોઈ શકીએ છીએ. જ્યારે બહાર નીકળે છે એટલે આપણે શું કરીએ? એને જોઈ શકીએ છીએ. એટલે આવા જે ખડકો છે એને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક કહીએ છીએ. તેની સંરચના ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે. હવે વાત કરી છે કે જે આવા બાહ્ય જે અગ્નિકૃત ખડકો હોય છે તેની રચના એટલે તેની જે ગોઠવણ હોય છે કેવી હોય છે? ખૂબ જ નાની નાની કે દાણેદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. વાત કરી છે કે ઉદાહરણ આપણે લઈએ તો કે જે બેસાલ્ટ જે છે ઈ પ્રવાહી મેઘમાં કે જે પ્રવાહી મેઘમાં હોય છે એ ક્યારેક શું થાય છે કે પૃથ્વીની અંદર જ કે પૃથ્વી ભૂકવચની અંદર જ કે ઊંડાઈએ જ એ ઠરી જાય છે ને કેવું બની જાય છે? નક્કર બની જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. આપણે બાહ્ય ખડક જોયા. હવે વાત કરી છે કે આ પ્રકારે જે ઊંડાઈની અંદર જ કે જે મેઘમાં છે ભૂકવચની અંદર ઊંડાઈમાં જ્યારે ઠરી જાય છે અને ઠરીને તે ખૂબ જ નક્કર બની જાય છે, કઠણ બની જાય છે તો તેવા ખડકોને શું કહે છે? આંતરિક. શું કામે? તો કે અંદર ને અંદર જ ઠરી જાય છે. આપણે જોયું કે જ્યારે પ્રવાહી મેઘમાં છે એ બહાર આવે છે અને બહાર નીકળીને જ્યારે ઠંડા થઈને નક્કર બની જાય છે તો ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ. ભૂકવચ ઉપર આપણે જોઈ શકીએ છીએ એટલે બાહ્ય છે એ આપણે જોઈએ છે. તેવા ખડકો આપણે બાહ્ય અગ્નિકૃત ખડક જોયા. પણ અંદરના જે આંતરિક અગ્નિકૃત ખડકોને તો કે જે મેઘમાં છે એ પૃથ્વીની અંદર જ
કે ઠંડો પડતા થઈ જાય છે અને નક્કર બની જાય છે, એટલે તેને આપણે જોવાતું નથી, કારણ કે પૃથ્વીની અંદર આપણે કઈ રીતે જોશું? તો એવા જે ખડક છે તેને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. હવે આંતરિક ખડકમાં શું થાય છે કે આવા જે ધીરે ધીરે જેમ એનો લાવા છે એ ઠરશે અને એ ઠરવાને કારણે જે નાના નાના દાણા હોય છે એ દાણાનું તો કે મોટા દાણાની અંદર સ્વરૂપ આખું ધારણ કરે છે. તો શું થાય છે? તો કે ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. આપણે વાત કરી કે આંતરિક જે મેગ્મા છે એ પૃથ્વીની અંદર ઠરતા નક્કર થઈ જાય છે અને જેમાં કે જે નાના નાના દાણાદાર હોય છે તો એ લાવા જ્યારે ઠરે છે ને એ નાના દાણામાંથી શું થાય છે? તો કે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. દાખલા તરીકે ગ્રેનાઇટ જે ખડક છે એ એમાંનું એક દ્રષ્ટાંત છે કે ઉદાહરણ છે કે ગ્રેનાઇટ છે એ આવા નાનામાંથી કે મોટું બદલાઈ જાય છે. ત્યાર પછી પેટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટના બનેલ હોય છે. વાત કરી છે કે આપણે જે ઘરઘંટી હોય છે એ ઘરઘંટીની અંદર જ્યારે અનાજ, દાણા અથવા તો કોઈ આપણે મસાલા પીસીએ તો એ મસાલાની અંદર જે પથ્થરોનો ઉપયોગ થાય છે કે અનાજ, દાણા કે મસાલા પીસવા માટે જે આવા પથ્થરોનો ઉપયોગ થાય છે જે મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટના બનેલા હોય છે. કે આપણે જોયું કે નાના દાણાદારમાંથી જે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે એ ગ્રેનાઇટ કહેવાય છે. અને એવા ગ્રેનાઇટ કે જે આવા અનાજ, દાણા કે આપણે જ્યારે મસાલા પીસવા માટે ઘંટીનો ઉપયોગ કરીએ છીએ એમાં જે પથ્થર હોય છે એનો જે ઉપયોગ થાય છે એ ગ્રેનાઇટનો બનેલ હોય છે. ત્યાર પછી અગ્નિકૃત ખડકોમાં આપણે જોયું એક બાહ્ય અગ્નિકૃત ખડક અને આંતરિક અગ્નિકૃત ખડક કયા છે એ જોઈ ગયા. ત્યાર પછી જળકૃત એટલે પ્રસ્તર ખડકો બીજો આપણે આપણું જોવાનું છે. જળકૃત ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. વાત કરી છે કે પૃથ્વીની અંદર ઘણા બધા ખડકો છે. હવે ઈ ખડકો એકબીજાને જ્યારે ઘસાય છે, અથડાય છે અથવા તો ટકરાય છે એકબીજા સાથે એટલે શું થાય છે? હવે એમાંથી નાના નાના ટુકડા એના બની જાય કે નાના નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે. હવે આપણને ખબર છે કે પૃથ્વીની અંદર શું છે? પાણી છે અને પવન છે, વાયુ છે. તો આવા જે ખડકો જે ટુકડામાં ફેરવાય છે એ ટુકડા શું થશે? તો કે હવા, પાણી દ્વારા કે એક સ્થળેથી શું થાય છે? બીજા સ્થળે પહોંચી જાય છે. કારણ કે નાના નાના પથ્થર મોટો હોય તો એ આપણે સમજ્યા કે મુશ્કેલ હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, પણ જ્યારે નાના નાના ટુકડામાં એ વિભાજિત થાય છે અને તેને પવન દ્વારા, પાણી દ્વારા કે એક સ્થળેથી બીજા સ્થળે એ ખડકો પહોંચી જાય છે અને પહોંચતા શું થાય છે? ત્યાં જમા થાય છે. કારણ કે પથ્થરના નાના નાના ટુકડા જેમ પહોંચશે કે વાયુથી, હવા એટલી હોય છે, પાણી એટલું હોય છે એટલે એ ધીમે ધીમે શું થાય છે? તો ખસે છે, એક સ્થળેથી બીજે સ્થળે પહોંચે છે અને ત્યાં શું થાય છે? જથ્થો એનો જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તરને બનાવે છે. હવે વાત કરી છે કે આવા જે નિક્ષેપિત ખડક છે કે જે નાના નાના ટુકડોમાં વિભાજિત થાય છે પછી શું થાય છે? દબાય છે અને એકદમ મજબૂત નક્કર બની જાય છે અને નક્કર બની અને ખડકનું આખું સ્તર એનું જે આખું પડ હોય છે તેને બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે અથવા તો જળકૃત ખડક કહેવામાં આવે છે. શું કામે? તો કે પાણી અને જે હવાના દબાણથી એક જગ્યાએ ભેગા થઈ જાય છે એવા ઘણા બધા નાના નાના ટુકડોમાં વિભાજિત થઈ અને એક આખું એનું પડ બનાવે છે અને એટલા માટે આ પ્રકારના ખડકોને કે પ્રસ્તર, જળકૃત અથવા પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતીયો પથ્થર રેતના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ જે ક્યારેય આ ખડકોમાં જોવા મળે છે જે જીવાશ્મી પણ બને છે. હવે વાત કરી છે, ઉદાહરણ લીધું છે કે દ્રષ્ટાંત તરીકે આપણે જોઈએ તો રેતાળ કે જે રેતીયો પથ્થર કે જે રેતીના જે પથ્થર હોય છે એ પથ્થર કે જે રેતીના કણો હોય છે
એ કણોમાંથી રેતીયો પથ્થર બને છે. નાની નાની જગ્યા આપણને અમુક નદીઓમાં કે આપણે ગયા હોય તો આપણને ખબર છે કે રેતી હોય છે, એ રેતીના જે નાના નાના કણો હોય છે એમાંથી તો કે પથ્થર થાય છે. અને આ ખડકોમાં કે જે એવા રેતીયા જે પથ્થરો છે એવા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય જે બીજા જીવાણુ હોય છે જે ક્યારે આ ખડકોની અંદર કે એવા ખડકોની અંદર જોવા મળે છે કે જે જીવાશ્મી પણ બને છે. કેવા તો કે જે એવા જીવાણુ કે જે વનસ્પતિ, પ્રાણી એવા ખડકોની અંદર જોવા મળે છે તો તે જીવાશ્મી પણ બને છે. અગ્નિકૃત ખડકો જોયા, ત્યાર પછી જળકૃત ખડકો, ત્યાર પછી રૂપાંતરિત ખડકો એ આપણે જોવાના છે. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે કે એક જગ્યાએથી બીજા જગ્યાએ. કયા તો કે જે અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો છે એનું જે ઊંચા તાપમાન હોય છે અને અતિશય કે જે ખડકોની વચ્ચે કે જે દબાણ થાય છે તો એવા દબાણના કારણે શું થાય છે તો કે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે તો તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ચીકણી માટી કે જે ખૂબ જ ચીકણી માટી હોય છે, સ્લેટમાં કે જે પાટી અને ચૂના પથ્થર કે આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. હવે વાત કરી છે કે જે ચીકણી માટી છે, પછી જે સ્લેટ છે અને ચૂના પથ્થર, આ ત્રણેય જે છે એ આરસ પહાણમાં તો કે ફેરવાય છે. કેવી રીતે તો કે અગ્નિકૃત અને જળકૃત ખડકો એ બે એવા ખડકો છે કે બેયનું જે તાપમાન છે ખૂબ જ ઊંચું હોય છે અને અતિશય દબાણના કારણે શું થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપાંતરિત થાય છે. એટલા માટે તેને રૂપાંતરિત ખડકો કહે છે. દાખલા તરીકે ઉદાહરણ લીધું ચીકણી માટી, સ્લેટ અને ચૂના પથ્થર, આ ત્રણ જે છે તો કે એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. આટલું જાણવું ગમશે. જીવાશ્મી એટલે શું છે? જે આપણે જોયું કે જીવાશ્મી પણ બને છે. તો ખડકોના સ્તરોના દબાયેલા કે ખડકોના જે પડ હોય છે એ પડમાં દબાયેલા મૃત વનસ્પતિ કે જે મૃત વનસ્પતિ હોય છે અને જંતુઓના અવશેષો કે જંતુઓ મરી જાય અને અવશેષો એને જીવાશ્મી કહે છે. કે મૃત વનસ્પતિ કે જે વનસ્પતિ નાશ પામે અને જે જંતુઓના અવશેષો છે તો એને જીવાશ્મી કહે છે.